જો હવડા બધા મોજ જ કરે. વहाँ બાસકા છે ને આમાં જો કાક કાક દેખાય ને પોતા. ચાલો હું તમને બતાડું. વાગી ગયા છે 12:30. 12:30 વાગી ગયા તો આપણે ઘરે જમવા હોઈએ ને જમવામાં તમને શું શું છે ને એ હું તમને બતાવું. આ જો ઝીંગા છે, રોટલી છે ને બાજરાનો રોટલો. તો હવે જમ્યું ને બકરા સરે છે. બકરા સરે છે ને આપણે જવાનું છે હવે નાવા, કારણ કે નાઈ બાઈને ફ્રેશ થઈ જાય પછી મળીએ. તાલા ગણાવડા સારે મજા મજા ડાયરો મોજમાં. નરિયાની તો કોમેડી હોય ઘણા બ્લોગમાં જોઈએ આપણે. અમારા ગામના બ્લોગમાં ઘણામાં આવી ગયો નરિયો તો. ચાલો ગાઈસ ચા પી લે. હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધા કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાત. ને આપણે જવાનું હતું કામે ને કામે જવાનું કેન્સલ થયું હતું. અત્યારે ઘરે છે, આપણે ઘરે છે ને જો બહારનો વ્યૂ કાંક આવો છે. વहाँ તાળીઓ છે ને વहाँ ખેતર છે. આ જો આપણા ટીપીનું ભરેલા જ છે, કારણ કે આપણે જવાનું હતું કામે ને કામે જવાનું કેન્સલ થયું. અત્યારે જાડા મોટો કપા છે એ વીણે છે ને બપોરનું કાંઈ ખ્યાલ નહીં કે બપોરના વીણાઈ જશે ને તો બકરા આવશે ચરવા માટે. એટલે ચરી જાય ને એટલે પાંદડા ખવાઈ જાય પછી આપણે ઉપાડવાની મજા આવે. ખડબડ બધું સાફ થઈ જાય કે નહીં એના માટે. તો અહીંયા અમારા બાજુમાં છે ને એને કહી દઈશું એટલે બપોરે આવી જાય. કપા વીણાઈ જાય ને એટલે કહી દેવાનું છે. તો ગાઈસ અત્યારે હાલો જઈએ આગળ ખેતરમાં શું છે, પછી કેટલું કામ છે, ઉના જવાનું છે, પછી બકરા આવે પછી પાછા જશું, તમને દેખાડીશું. તો ચાલો ગાઈસ મળીએ પછી. ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં ને જો હવડા બધા મોજ જ કરે. વहाँ બાસકા છે ને આમાં જો કાક કાક દેખાય ને પોતા. ચાલો હું તમને બતાડું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બ્લોગ પૂરો જોજો, તમને બહુ જ મજા આવશે. બોલો ભાઈ સીઠા ફરી ગયો છે મારો નાનો ભાઈ. જો આવી રીતના હોય કે નહીં કાક કાક, એટલે કાઢી નાખીએ ચા આવી ગયો છે. લાવો મમ્મી મને ચા આપો. બસ લો, ચાલો ગાઈસ ચા પી લે. ગાઈસ અત્યારે થઈ ગયા છે બપોર. અમારી ભાષામાં અહીંયા બપોર જ કહી. અને વાગી ગયા છે 12:30. 12:30 વાગી ગયા તો આપણે ઘરે જમવા હોઈએ ને જમવામાં તમને શું શું છે ને એ હું તમને બતાવું. આ જો ઝીંગા છે, રોટલી છે ને બાજરાનો રોટલો. તો હવે જમ્યું ને પછી ઘડીક આરામ કરી લે, મળીએ પછી. બ્લોગ પૂરો જોજો ને નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો ગાઈસ. હેલો ગાઈસ, તો આપણા ખેતરમાં આવી ગયા છે બકરા. જો અત્યારે બકરા સરે છે. બકરા સરે છે ને આપણે જવાનું છે હવે નાવા, કારણ કે નાઈ બાઈને ફ્રેશ થઈ જાય પછી મળીએ. તાલા ગણાવડા સારે ઘણાય છે. જો સામે વાં છે આડી ખેતરને ખેદાન મેદાન કરી નાખીએ. ભાઈ ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ પછી. હેલો ગાઈસ, આપણે જઈએ છીએ નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે. આપણે જઈએ છીએ ખેતરમાં ચા પીવા.
કાલા ચા બનાવ્યો કે જો ચાય બાય પી લે આગળ આપણે યારે કેવો ચા બનાવે છે કારણ કે આવા કેવો ચા બનાવતો હોય આપણે ખબર તો ન હોય કેવો ચા બનાવે આપણે ખબર પડે આડી ચા પીએ પછી નરેશભાઈ મજામાં મજામાં નરેશભાઈ મથુરભાઈ કોઈ ભૂરો નથી એવું લાગે તું કાં ગયું ઘેર થોડોક છે આ બ્લોક છે મારો ભાઈ આમાં ફેમસ થઈ જાવ તો કામ લાગી જાય મજા મજા ડાયરો મોજમાં નરિયાની તો કોમેડી હોય ઘણા બ્લોગમાં જોઈએ આપણે અમારા ગામના બ્લોગમાં ઘણામાં આવી ગયો નરિયો તો ચાલો ગાઈસ ચા પી લે તો ગાઈસ ચા બા પી લીધો ને બકરાવાળા ગયા છે પાણી પાવા ને આપણે જઈએ છીએ ઘરે બાકી જો ખેતર ઘણું સાફ થઈ ગયું છે બાકી આપણે ઘરે નીકળીએ પછી પાછા આવશે તો આવશું બાકી મળીએ સાંજે તો ચાલો મળીએ સાંજે તો ગાઈસ અત્યારે આપણે ગામમાં લેવા આવ્યા છે ગામમાં મસાલો બચાલો લેવા જવું પડે કે નહીં આપણે વાડીએ રહીશ એટલે બાજુમાં તો કંઈ હોય જ નહીં આપણે માવા બાવા લઈ આવ્યા છે મસાલો એટલે માવા ને બધું એક જ થાય માવા બાવા લઈ આવ્યા છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહેજો ને આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગુજરાત બાય બાય